ઉપર હળવદનગરના ચીફ ઓફિસર રાજોદરજી હાઈસ્કૂલ અને શ્રી ડીવી પ્રખાડીના તમામ ગુરુજનો અને મારા હળવદનગરના વિદ્યાર્થીઓ અને ભાઈઓ અને બહેનોને મારા સાષ્ટાંગ નમસ્કાર। હું આજે 26મી જાન્યુઆરી વિશે કહીશ તે શાંતિથી સાંભળવા તમને નમ્ર વિનંતી। આપણે બધા આજે ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આ દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણે એક સમાજવાદી ધર્મનિરપેક્ષ ગણતંત્ર રાષ્ટ્ર બન્યા હતા। આઝાદીની લડતમાં આપણા શહીદોએ જે બલિદાન આપ્યું હતું તેમના બલિદાનના જ કારણે આજે આપણે આઝાદ અને સુખી જીવન જીવી રહ્યા છીએ। આપણે આપણા દેશના વિકાસ માટે પોતાનો ફાળો આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। આપણે આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે કામ કરવું જોઈએ। આપણે બધા ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ છીએ। આપણે આપણા દેશને વિશ્વમાં મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે સહકાર આપવો જોઈએ। આપણે સૌએ આપણા દેશના બંધારણને માન આપવું જોઈએ અને તેના સિદ્ધાંતો પર ચાલવું જોઈએ। આપણે એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારો રાખવો જોઈએ। આપણે આપણા દેશની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ। આપણે સૌએ આજે નવા સંકલ્પો સાથે આગળ વધીએ। આપણે આપણા દેશને વિશ્વમાં અગ્રણી બનાવવા માટે કામ કરવું જોઈએ। આપણે આપણા દેશને ગરીબી, અશિક્ષણ, બેરોજગારીથી મુક્ત કરીશું અને અસ્તુ જય હિન્દ।